નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11ની ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકના યુનિટ 1ના રીડ 2 વિશે કે જેનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર, એક જંગલી રક્ષક. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એ જણાવી દઉં કે ટેક્સ્ટબુકમાં આવતા લગભગ દરેક પ્રકારના અગત્યના શબ્દો અને તેના અર્થ તમને આ જ વિડીયોમાંથી મળી રહેશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવશે. તો ચાલો આજે કંઈક નવું શીખીએ. ક્લાસ 11 યુનિટ 1 રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર, એક જંગલી રક્ષક. તો વિદ્યાર્થી મિત્રો, આ લેસનમાં આપણે વાત કરવામાં આવી છે એક બહાદુર અને સાહસી એવા અલીભાઈ અને તેમના સાહસોની. અલીભાઈ આ વાર્તાનો મુખ્ય પાત્ર છે અને તે હિમાલયની પર્વતમાળામાં એક ગામથી બીજા ગામ પગપાળા ચાલી જંગલો પર્વતો પસાર કરીને સૂકો મેવો, ઔષધિ તથા કિંમતી પથ્થરો વેચે છે. અલીભાઈ રામસિંગના કુટુંબના અંગત મિત્ર છે અને અત્યારે રામસિંગના ઘરના સભ્યો અલીભાઈની રાહ જોતા હોય છે. ત્યાં જ અલીભાઈ તેમના ઘરે આવે છે અને ત્યાંથી લેસનની શરૂઆત થાય છે. તો ચાલો જોઈએ લેસન. નીલમ કેમ ડેશિંગ ઇન ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. ડેશિંગ એટલે ખૂબ ઝડપથી. નીલમ આનંદપૂર્વક જુસ્સાથી બૂમો પાડતી ઘરમાં પ્રવેશી, અલીભાઈ આવી ગયા, અલીભાઈ આવી ગયા. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી એન્ડ ધેર હી વોઝ, અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, રેડ ચીક્સ એન્ડ નોઝ એન્ડ વેટિસ કોમ્પ્લેક્શન. બ્રોડ એટલે કે પહોળા, ચીક્સ એટલે ગાલ અને વેટિસ એટલે કલર છે કે જે આપણા શરીરનો જે કલર આવે છે એ ઘઉં વર્ણો એટલે કે બહુ કાળો પણ નહીં અને બહુ સફેદ પણ નહીં. એટલે કહે છે કે રામસિંગના પરિવારના દરેક સભ્યો જોવા માટે બહાર દોડી આવ્યા અને ત્યાં એક પહોળા ખભાવાળો, લાલ ગાલ અને નાકવાળો તેમજ ઘઉં વર્ણ ઊંચો માણસ હતો. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ, થિક, લોંગ woolen coat, tight trouser, big leather boots and a brown fur cap. એ કહે છે કે તેણે એક ગરમ અને જાડો લાંબો ઊનનો કોટ, ફિટ એકદમ પેન્ટ પહેર્યું હતું, મોટા ચામડાના બૂટ અને બદામી રંગની રૂંવાટી ટોપી પહેરી હતી. With a broad smile full of warmth, Ramsingh hugged him and said, "Come in, come in. You are most welcome, my friend." રામસિંગ તેને ખૂબ જ હૂંફથી અને હાસ્યથી ભેટી પડ્યા અને કહ્યું, અંદર આવો, અંદર આવો, મિત્ર તમારું સ્વાગત છે. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. પેટેડ એટલે આપણે જે ખભા ઉપર થાબડે છે એ, અને કાઉચ એટલે કે પલંગ. તો એ કહે છે અહીંયા કે અલીભાઈએ દરેકને થાબડ્યા અને પરિવારના દરેક સભ્યો સાથે તેમના જાડા અને મજબૂત અવાજથી પ્રેમથી વાતો કરી અને આરામદાયક રીતે પલંગ ઉપર બેસી ગયા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. જ્યારે રામસિંગ અલીભાઈ સાથે વાતો કરતા હતા ત્યારે મમ્મીએ થોડીક ચા બનાવી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. કવર્ડ એટલે કે કાપવું. અલીભાઈ એક મુસાફર હતા કે જેમણે હિમાલયના પર્વતોમાં થતી લાંબી પગપાળાની મુસાફરી કરી હતી. He loved to observe nature. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs and medicines and precious stones he had collected
ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. ડ્રાઈડ એપ્રિકોટ્સ એટલે કે અખરોટ અને હર્બ્સ એટલે કે ઔષધિ. તો અહીંયા શું સમજાવે છે કે હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર એટલે કે તેમને પ્રકૃતિને નિરખવાનું ગમતું હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ એ કહે છે કે તેઓ પર્વતોમાં એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજે શહેર અખરોટ, ઔષધિ અને દવાઓ તેમજ તેમની મુસાફરી દરમિયાન એકઠા કરેલા કિંમતી પથ્થરો વેચતા હતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક રામસિંહ. હાલમાં તમે ક્યાં હતા? રામસિંગે પૂછ્યું. આઈ વેન્ટ અપ ટુ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ. એટલે અલીભાઈ જણાવે છે કે હું ભારત અને ટિબેટની સરહદ સુધી ઊંચા પર્વતો ઉપર ગયો હતો. અલોન? આસ્ક નીલમ. એટલે નીલમ તરત પૂછે છે કે એકલા ગયા હતા? ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. વેલ, આઈલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. એટલે કહે છે કે હા, ઓફકોર્સ હું આનાથી ટેવાયેલો છું અને હું અહીંયા એક રાત માટે રોકાઈશ. આવતીકાલે હું જતો રહીશ, તેમણે કહ્યું. એટલે કે અલીભાઈ સમજાવે છે કે હું અહીંયા એક જ રાત માટે રોકાઈશ અને આવતીકાલે સવારે હું અહીંયાથી જતો રહીશ. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. એટલે આ સાંભળીને નીલમ કહે છે કે ના અલીભાઈ ના, અમે તમને નહીં જવા દઈએ. તમારે તમારા પર્વતના અનુભવોની વાતો અમને કહેવી પડશે, આવું નીલમ કહે છે. આફ્ટર અ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ઇન્સિસ્ટન્સ એટલે કે આગ્રહ. એ કહે છે કે ખૂબ જ આગ્રહ પછી તેઓ 2 દિવસ રોકાવા માટે સંમત થયા. That night they all kept awake till late, sitting in the bed, listening to his interesting travel experiences. અને તે રાત્રે તેઓ બધા તેમની આસપાસ પથારીમાં બેસીને તેમની મુસાફરીના રસપ્રદ અનુભવોને સાંભળતા સાંભળતા મોડે સુધી જાગ્યા. અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ તેમની વાર્તા કહેવાનું શરૂ કર્યું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ hours ટુ ધ નિયરેસ્ટ વિલેજ. હવે એ પોતાની વાર્તાને શરૂ કરતાં કહે છે કે ઇટ એટલે કે એ જે જગ્યાની વાત કરવા માંગે છે એ સ્થળની વાત કરે છે કે તે સ્થળ નજીકના ગામે પહોંચતા 2 કલાક લાગે તેટલું દૂર હતું. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ. હું ભારત અને ટિબેટની સરહદથી થોડાક જ માઇલ દૂર હતો. I was hungry and sat down to enjoy my lunch. It was totally quiet everywhere except some bird chirping sometimes. Chirping એટલે કે પક્ષીઓનો અવાજ. હવે એ સમજાવે છે અલીભાઈ કે મને ભૂખ લાગી હતી, તેથી મારા બપોરના ભોજનનો આનંદ લેવા માટે હું બેઠો હતો અને ક્યારેક ક્યારેક પક્ષીઓના અવાજને બાદ કરતાં ત્યાં બધે જ સંપૂર્ણ શાંતિ હતી. I had hardly had a few morsels when I heard soft, feeble growls. હવે મોર્સેલ એટલે કે આપણે જે ખાવાનો કોળિયો ખાઈએ છીએ એને કહેવાય છે મોર્સેલ. અને ફીબલ ગ્રાઉલ્સ એટલે કે ધીમેથી જે કોઈ પણ પ્રાણી હોય એનો ઘુરકવાનો જે અવાજ આવતો હોય એને આપણે કહીએ છીએ ગ્રાઉલ. અને ફીબલ એટલે કે ધીમું. તો એ શું સમજાવે છે કે મેં થોડાક જ કોળિયા લીધા કે તરત જ મેં મંદ અને ધીમો ઘુરકવાનો અવાજ સાંભળ્યો. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. હું ચોંકી ગયો. અલાર્મ્ડ એટલે કે ચેતી જવું, એટલે કે હું ચેતી ગયો. કારણ કે અવાજ ઉપરથી મને ખ્યાલ આવી ગયો હતો કે તે બીજું કંઈ નહીં પણ રીંછ હતું. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. Bent એટલે કે નીચે નમવું, અને અહીંયા બીજો એક શબ્દ છે બ્રીઝ એટલે કે હવાની લહેર, રાઈટ. તો એ અહીંયા શું સમજાવે છે કે મેં ઝડપથી મારા ટિફિનનો ડબ્બો બંધ કર્યો અને નીચે નમી ગયો કે જેથી કરીને ખોરાકની અને મારા શરીરની સુગંધ પવનની લહેર મારફતે તે મોન્સ્ટર સુધી ન પહોંચે.
મોન્સ્ટર એટલે કે એકદમ વિકરાળ પ્રાણી, રાઈટ. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ એન્ડ ઇન માય રાઇટ હેન્ડ એન્ડ અ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ. હવે જુઓ, અહીંયા સ્ટાફ આપેલું છે. હવે નોર્મલી સ્ટાફ એટલે લાકડી થાય, બરાબર, પરંતુ અહીંયા બામ્બુ સ્ટાફ છે અને એ પણ કેવું છે, વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ, એટલે કે એની એક ધાર કોના જેવી છે, આયરન એન્ડ એટલે કે લોખંડની બનેલી છે. એટલે એક એન્ડ લોખંડનો બનેલો હોય એટલે એને શું કહેવાય, ભાલો કહેવાય, રાઈટ. તો અહીંયા બામ્બુ સ્ટાફ એ એક શું છે, બામ્બુ એટલે કે વાંસમાંથી બનાવેલો એક ભાલો છે, રાઈટ. તો આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ એટલે કે મેં મારા જમણા હાથમાં વાંસનો ભાલો અને ડાબા હાથમાં બે બાજુ ધારવાળી છરી લીધી. હવે ડબલ એજ નાઇફ એટલે કે ચપ્પુ તો છે, પણ એ ચપ્પુ કેવું છે કે જેની બંને તરફ, એક તરફ ડાબી બાજુ પણ ધાર છે અને જમણી બાજુ પણ ધાર છે, એવી મેં એક છરી લઈ લીધી. I crawled carefully to the edge of the mountain and looked down into the deep narrow valley. Crawled એટલે કે પેટના બળે તમે જ્યારે આગળ વધો છો એને કહેવાય છે ક્રાઉડ. અને નેરો વેલી, વેલી એટલે ખીણ અને નેરો એટલે સાંકડી. હું કાળજીપૂર્વક પેટે ઘસડતા ઘસડતા ચાલીને પર્વતની કિનારી પર પહોંચ્યો અને નીચે ઊંડી અને સાંકડી ખીણ મેં જોઈ. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. Snow leopard cubs. હવે નોર્મલી મિત્રો એક વસ્તુ અહીંયા યાદ રાખવાનું છે કે લેપર્ડ એટલે ચિત્તો થાય, રાઈટ, અને અહીંયા સ્નો લેપર્ડ છે. હવે નોર્મલ જે ચિત્તો આવે એ આપણે કેસરી કલરનો જોયો હશે, પરંતુ અહીંયા સ્નો લેપર્ડની વાત થાય છે. હવે સ્નો લેપર્ડ એટલે કે શું, જે બરફમાં રહેતા હોય, હિમાલયના જે જંગલો છે એ જંગલોમાં જે ચિત્તા રહેતા હોય એ સફેદ કલરના હોય છે. તો એવા ચિત્તાઓના બચ્ચા એટલે કે અહીંયા સ્નો લેપર્ડ કબ્સ એટલે શું છે, હિમ ચિત્તાના બચ્ચા છે. અને ફ્લેટ પીસ ઓફ લેન્ડ એટલે કે એકદમ જે સમતલ જમીન છે એની વાત કરે છે. તો અલીભાઈ શું કહે છે કે સૂન માય આઈસ કોટ સાઇટ ઓફ ટુ ટાઇની snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. એ કહે છે કે તરત જ મારી આંખો ઉપર સામેના પર્વતોમાં ઢોળાવની સમતલ જમીન પર બે નાના હિમચિત્તાના બચ્ચાનું દ્રશ્ય એકદમ અંકિત થયું. ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક, આસ્ક નીલમ. અરે બહુ સરસ, તેઓ કેવા દેખાતા હતા, નીલમે પૂછ્યું. They were beautiful. Their fluffy, snow-white furry coat matched perfectly with the snow, said Alibhai, as if visualizing them just in front of his eyes. એટલે અલીભાઈ કહે છે કે તેઓ સુંદર હતા, તેમની સુંવાળી રૂવાટી બરફ જેવી લાગતી હતી. અલીભાઈએ જાણે કે તેમની આંખો સમક્ષ દ્રશ્ય જોતા હોય તેમ જણાવ્યું. What were the cubs doing? asked Arjun. બચ્ચાઓ શું કરતા હતા, અર્જુને પૂછ્યું. They were playing એટલે અલીભાઈ કહે છે કે તેઓ રમતા હતા. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. Crouched એટલે કે નમીને બેસવું. હવે નોર્મલી તમે એમ જોતા હોય કોઈ પણ પ્રાણીને, તો જ્યારે એ બે પગ ઉપર બેસી અને બે પગ હવામાં હોય અને એ જે પરિસ્થિતિ હોય એ સ્થિતિને આપણે શું કહીએ છીએ, ક્રાઉચ કહીએ છીએ. રોલ્ડ એટલે કે ફેરવવું. તો અલીભાઈ કહે છે કે દરેક બરફ ઉપર બે પગ ઊંટ પર કરીને બેઠા હતા અને તેમની સુંદર લીલી આંખો એકબીજા ઉપર ફેરવતા હતા. Then one would jump on the other. They would wrestle for a while, growling softly. Wrestle એટલે કે કુસ્તી કરવી. એટલે અલીભાઈ કહે છે કે પછી એકબીજા ઉપર કૂદતા તેઓ ધીરેથી ગર્જના કરતા, થોડોક સમય કુસ્તી કરતા. They would crouch again and wrestle again. તેઓ ફરી પાછા બે પગ ઉપર નમીને બેસતા અને કુસ્તી કરતા. Watching them was fun, but I was worried too because the mother leopard could not be seen anywhere. અલીભાઈ કહે છે કે તેમને જોવા તે આનંદ હતો, પરંતુ મને ચિંતા પણ હતી
કારણ કે ચિત્તાની માતા ક્યાંય દેખાતી નહોતી. ધ મધર ઇઝ વેરી ફેરોશિયસ વેન સી ઇઝ વિથ હર કબ્સ. ફેરોશિયસ એટલે કે હિંસક. અલીભાઈ કહે છે કે જ્યારે માતા બચ્ચાઓ સાથે હોય છે ત્યારે તે બહુ જ હિંસક હોય છે. ધેન વોટ હેપન્ડ? આસ્ક નીલમ. હવે જુઓ, નાના નાના છોકરાઓ છે એમની આતુરતા કેટલી વધતી જાય છે એ અહીંયા બતાવે છે. એટલે કે નીલમ કહે છે પછી શું થયું? વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. અલીભાઈ કહે છે કે બરાબર, હું જમીન ઉપર પેટના ભાગે સૂતો હતો. બેલી એટલે કે પેટ. મને ચિંતા હતી કે માતા આજુબાજુમાં જશે. સુન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. અને તરત જ મેં એક અસાધારણ બનાવ જોયો. ઓલ ઓફ અ સડન અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રશ ટુવર્ડ્સ ધ કબ્સ. રશ્ડ એટલે કે ધસી જવું. અને અચાનક જ એક વિશાળ કાળું રીંછ ઝાડી તરફથી ગર્જના કરતું કરતું આવ્યું અને બચ્ચાઓ તરફ ધસી ગયું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. અને હવે મારા કરતાં બચ્ચાઓની ચિંતા વધારે થઈ. વિધિન નો ટાઈમ આઈ હર્ડ અ ડેફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. ડેફનિંગ રોર એટલે કે કાનને બહેરા કરી નાખે તેવી ગર્જના. હવે એ અલીભાઈ કહે છે કે તરત જ મેં મારાથી થોડાક જ મીટર દૂર ગુસ્સાપૂર્વક કરેલી જોરદાર ગર્જના સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ અ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ, અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. અને મારા ડર અને આશ્ચર્યની વચ્ચે માતા હિમચિત્તો નજીકના મોટા પથ્થર ઉપરથી કૂદીને આવી. ગોશ! એક્સક્લેમ્ડ અર્જુન. અરે! અર્જુને આશ્ચર્ય વ્યક્ત કર્યું. નાવ હાઉ હોરિફાઈંગ, એડેડ નીલમ. હોરિફાઈંગ એટલે કે ડરામણું. તો નીલમે પણ એમાં ઉમેર્યું કે કેટલું ડરામની આ જે પરિસ્થિતિ હશે એ કેટલી ડરામની હશે. કીપ ક્વાઇટ, સેડ ધ મધર ઇમ્પેશન્ટલી. વોટ હેપન ધેન? હવે મમ્મી પણ આ જે વાર્તા છે એ સાંભળવામાં એટલા બધા મગ્ન થઈ ગયા હતા કે એ શું કહે છે કે શાંતિ રાખો. મમ્મીએ અધીરાઈપૂર્વક કહ્યું. પછી શું થયું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કપ્સ એન્ડ સી ડિડન્ટ લુક અપ એટ મી. એટલે અલીભાઈ આગળ વધતા કહે છે કે ભગવાનનો આભાર કે હું નસીબદાર હતો, કારણ કે તેની નજર બચ્ચા ઉપર સ્થિર હતી અને તેણે મારી તરફ જોયું નહીં. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. લીપ ડાઉન એટલે કે નીચે તરફ કૂદકો મારવો. અને એ કહે છે અલીભાઈ કે કોઈક જ ક્ષણમાં ચિત્તાની માતા બચ્ચાઓ તરફ તેમને બચાવવા માટે ધસી ગઈ. Springing up in the air, she landed straight on the bear forcefully and fearlessly. Springing up એટલે કે હવામાં, forcefully એટલે કે ગુસ્સાપૂર્વક, and fearlessly એટલે કે નિડરતાથી. તો અલીભાઈ કહે છે કે ક્રૂરતાથી હવામાં કૂદીને નિડરતાથી અને ગુસ્સાથી તે સીધી જ રીંછ ઉપર પડી. The bear lost his balance. The violent wild beasts went rolling down the steep, snowy slope, tumbling on each other, till they landed in the narrow valley with a loud thud. Violent wild beasts. હવે જુઓ, અહીંયા beasts આપેલું છે એટલે કે બંને જંગલી ઘાતકી જંગલી પ્રાણીઓ વિશે વાત કરે છે. એક હિમચિત્તાની માતા અને બીજું રીંછ. સ્ટીપ એટલે કે પર્વતનો જે ઢોળાવ આવે તે. ટમ્બલિંગ એટલે કે એકબીજા ઉપર ગબડવું. અને થર્ડ એટલે કે અવાજ. અલીભાઈ શું કહે છે? ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. અને જેવી એ હિમચિત્તાની માતા એના ઉપર હવામાં કૂદકો મારે છે ત્યારે રીંછ તેનું સંતુલન ગુમાવી બેસે છે અને બરફના સીધા ઢોળાવ ઉપર એકબીજા ઉપર ગબડતા ગબડતા બંને ઘાતકી જંગલી પ્રાણીઓ સાંકડી ખીણમાં મોટા અવાજ સાથે પડે છે. આઈ ક્રેન માય નેક
એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ કપ્સ. ક્રેન એટલે કે લંબાવવું. અહીંયા એક નવી વાક્ય રચના છે મિત્રો કે આઈ ક્રેન માય નેક એન્ડ સો ડીડ ધ ટ્રુ ફ્રાઇટન્ડ કપ્સ. આ બહુ સારી એવી વાક્ય રચના છે કે જે તમે એકવાર શીખી લેશો તો કંઈક વધારે સારી રીતે તમે કોઈક વસ્તુને એક્સપ્રેસ કરી શકશો. તો અલીભાઈ શું કહે છે કે મેં ડોક ઊંચી કરી અને જોયું અને બચ્ચાઓએ પણ એ જ કર્યું. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. અલીભાઈ હવે કહે છે, શું કહે છે કે અલીભાઈ માતાની તેમના બચ્ચાઓની રક્ષણ કરવાની વૃત્તિ પ્રબળ હોય છે. આવું રામસિંગ એ અલીભાઈને કહે છે. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ધ ડેથ ઓફ હર યંગ વન્સ સેડ રામસિંગ. અને રામસિંગ એ પણ કહે છે કે તેમના બચ્ચાઓ ખાતર તે મૃત્યુ સુધી લડવા માટે પણ તૈયાર હોય છે. યસ યુ આર રાઇટ સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. અને નીલમની જે મમ્મી છે એ કહે છે કે હા તમે સાચા છો. નીલમ અને અર્જુનના હસતા ચહેરા તરફ પ્રેમથી જોતા જોતા મમ્મીએ કહ્યું. અલીભાઈ કન્ટિન્યુડ. ધ હ્યુજ બિયર 3 times the size of the mother leopard stood up on his hind legs. hind legs એટલે કે પાછળના બે પગ. અલીભાઈએ બોલવાનું ચાલુ રાખ્યું કે બચ્ચાઓની માતા કરતાં 3 ગણું મોટું મહાકાય રીંછ તેના પાછળના બે પગ ઉપર ઊભું થયું. He stretched out his big paws with strong sharp nails. Stretch out એટલે કે પહોળું કરવું અને પો એટલે કે પંજો આગળ આપણે શીખવાના છે, રાઈટ. તો એ શું કહે છે અહીંયા જોઈએ આપણે કે તેના મજબૂત અણીદાર નખવાળા તેના પંજા રીંછે પહોળા કર્યા. He showed his teeth and growled. તેને તેના દાંત બતાવ્યા અને ઘુરક્યા કરવાનું શરૂ કર્યું. The mother snow leopard looked at him for a second, snarled, and with a lip locked down the black monster. હવે એ હિમચિત્તાની માતાએ તેની તરફ એકાદ ક્ષણ માટે જોયું. તેને વિશાળ ગર્જના કરી અને છલાંગ મારીને એ કદાવર પ્રાણીને પછાડી દીધું. The whole valley echoed with the sounds of their fight. અને તેમની લડાઈના અવાજનો પડઘો આખી ખીણમાં પડતો હતો. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. હવે સ્વિફ્ટ એટલે કે ઝડપી હોવું અને ટીયરિંગ અવે એટલે કે ફાડી નાખવું. અને જે મમ્મી હિમચિત્તો હોય છે એ બહુ જ ચપળ હોતી અને અલગ અલગ દિશાઓથી તેને કૂદીને રીંછના શરીરના કાળા રૂંછડાઓને ટુકડે ટુકડા કરી નાખ્યા. ધ બલ્કી એન્ડ સ્નો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. વિશાળ અને ધીમું પડી ગયેલું રીંછ તેના દુશ્મનને ઘાયલ કરવામાં નિષ્ફળ રહ્યું. The fight lasted for about 10 minutes. The bear was bleeding here and there. Lasted એટલે કે ચાલવું અને લડાઈ એ લગભગ 10 મિનિટ ચાલી. રીંછને અહીં ને તહીં બધી જ જગ્યાએથી લોહી નીકળતું હતું. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. અને જ્યારે પણ એ માદા હિમચિત્તો હુમલો કરતી ત્યારે રીંછ મોટા પંજા ઊંચા કરીને તેનો ચહેરો બચાવવાનો પ્રયત્ન કરતું. The bear was now trying to escape to save his life. અને રીંછ હવે તેની જિંદગી બચાવવા માટે ભાગી જવાનો પ્રયત્ન કરતું હતું. They both moved further and further till they disappeared round the huge mountain. અને તેઓ બંને આસપાસના તે પર્વતોથી અદૃશ્ય થઈ ગયા અને ત્યાં સુધી વધુ દૂર આગળ ને આગળ જતા ગયા. I could not see them for a while, but I could hear the growls and snarl. હું તેમને થોડા સમય સુધી જોઈ શક્યો નહીં, પરંતુ હું તેમની ગર્જના અને ગુરકિયાનો અવાજ સાંભળી શકતો હતો. Then the valley was calm and quiet once again. The mother reappeared and ran up to her cubs. અને ફરી પાછી
ખીણમાં શાંતિ થઈ ગઈ અને ચિત્તા માતા ફરી દેખાઈ અને તેના બચ્ચાઓ તરફ દોડી ગઈ. She smelt and licked them over and over again to make sure that they were not hurt by the bear. Licked એટલે કે ચાટવું, અને તે તેમને સૂંઘવા લાગી અને તેઓને રીંછ વડે કોઈ ઈજા થઈ ન હતી તેની ખાતરી કરવા માટે તેમને વારંવાર ચાટવા લાગી. The three then climbed up the mountain and disappeared. અને એ ત્રણેય પછી પર્વત પર ચડ્યા અને અદૃશ્ય થઈ ગયા. You must have felt very relieved, said નીલમ. એટલે નીલમ કહે છે કે તમને ખૂબ જ રાહત અનુભવાઈ હશે. Quite. I stayed in that position for some more time and watched the family disappearing in the woods, waving their tails. Waving એટલે કે હલાવવું. એટલે અલીભાઈ જવાબ આપે છે, નીલમે જે પૂછ્યું કે તમને તો ખૂબ જ રાહત થઈ હશે, એટલે અલીભાઈ જવાબ આપે છે કે હા, થોડી ઘણી રાહત થઈ, અને હું એ જ પરિસ્થિતિમાં થોડાક વધારે સમય માટે ઊભો રહ્યો અને તે ફેમિલી એટલે કે તે કુટુંબને તેમની પૂંછડીઓને હલાવતા હલાવતા જંગલમાં અદૃશ્ય થતા જોઈ રહ્યો હતો. આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. અલીભાઈ કહે છે કે મેં પણ મારો હાથ હલાવ્યો અને તેમને ગુડ બાય કીધું, અલવિદા કીધું. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્ક અર્જુન એગરલી. એટલે અર્જુન એકદમ આતુરતાપૂર્વક પૂછે છે, તો પછી પેલા રીંછનું શું થયું? ગોડ નોઝ. અલીભાઈ જવાબ આપે છે કે ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ દેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. એ કહે છે કે હું તો એટલું જ જાણું છું કે રીંછનું આવવું એ મારા માટે આશીર્વાદરૂપ હતું, કારણ કે તેણે ખરેખર મને બચાવ્યો હતો. આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. મેં બચ્ચાઓને અને મને પણ બચાવવા માટે ભગવાનનો આભાર માન્યો. તો દેટ્સ ઓલ વિદ્યાર્થી મિત્રો, કે આ હતો આપણો લેસન નંબર 2, ધ વાઇલ્ડ સેવિયર. અને જો વિદ્યાર્થી મિત્રો ખરેખર તમને આ લેસન પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમે તમારા મિત્રો સુધી મોકલવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. ચાલો, જય હિન્દ, જય ભારત.